જૂનાગઢમાં મહેશગીરી બાપુના આરોપથી ખળભળાટ મચી ગયો છે। હરિગીરી બાપુ પર મહેશગીરી બાપુના ગંભીર આક્ષેપ। ભવનાથમાં સાધુ સંતો મુજરા કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો। સાધુ સંતો કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરતા હોવાનો આરોપ લાગ્યો છે। જૂના અખાડામાં દારૂની મહેફિલ થતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો। હરિગીરી બાપુ સહિતની ગેંગ ભવનાથને પતાવી દેશે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ભ્રષ્ટાચારીઓ જૂનાગઢ અને ભવનાથને ખતમ કરી દેશે। સરકારને ભવનાથ અને જૂનાગઢ પર ધ્યાન આપવા કહ્યું। પ્રયાગરાજ પર પ્રતિબિંબ મુદ્દે રોષ ઠાલવ્યો હતો। કોઈનામાં તાકાત નથી કે મને પ્રયાગરાજ જતા રોકે। તો જૂનાગઢમાં મહેશગીરી બાપુના આરોપથી ખળભળાટ મચી ગયો છે। તેમણે કહ્યું હરિબાપુ ઉપર મહેશગીરી બાપુના ગંભીર આક્ષેપ। ભવનાથમાં સાધુ સંતો મુજરા કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો। સાધુ સંતો કેક કાપીને જન્મદિવસ ઉજવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। જૂના અખાડામાં દારૂની મહેફિલ થતી હોવાનો દાવો કરવામાં આવ્યો। હરિગીરી બાપુ સહિતની ગેંગ ભવનાથને પતાવી દેશે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો। ભ્રષ્ટાચારીઓ જૂનાગઢ અને ભવનાથને ખતમ કરી દેશે। સરકારને ભવનાથ અને જૂનાગઢ પર ધ્યાન આપવા કહ્યું। સંવાદદાતા બિપિન જોડાયા છે। બિપિન, જૂનાગઢમાં મહેશગીરી બાપુના આરોપથી ખળભળાટ મચી ગયું છે। કયા કયા આરોપ લગાવવામાં આવ્યા છે અને શું છે વિવાદ? એ ચોક્કસથી વાત કરીએ તો જે આ જે મામલો હતો તે મામલો કુંભના મેળાની અંદર પણ ગાજ્યો હતો ને ત્યાં ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો જે હરિગીરી બાપુએ જે અખાડામાંથી જે દૂર કરવાની વાત કરી હતી મહેશગીરીને, ત્યારે મહેશગીરી સામે બગડ્યા હતા અને તેમને જે એના દુરાચાર જે અખાડા અંદર થઈ ગયા છે એના પુરાવા સાથે તેમને વિડીયો સાથે તેમને આજે પ્રેસ કોન્ફરન્સમાં આપ્યા હતા। અને ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો મહેશગીરીએ કે ભાઈ હું આ જે પરંપરા ટૂંકમાં જે હોય છે અખાડાની, એ અખાડાની પરંપરા હું કોઈ મહામંડલેશ્વર નથી કે બીજા જે સાધુઓની જે વાત કરી છે દૂર કરવાની એ પણ નથી, તો અમને કઈ રીતે દૂર કરી શકે। બીજી વાત કરીએ તો જે મહેશગીરી આજે જે આક્ષેપો મૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક આડે હાથે હરિગીરી બાપુને લીધા અને ક્યાંક ને ક્યાંક એને ફરી વાત કરી છે કે શિવરાત્રીનો મેળો અને જે ગિરનાર છે તેને બચાવવો જોઈએ ને હરિગીરીને બાપુને દૂર કરવા જોઈએ। જી બિલકુલ, આ સાથે જ સવાલ એ પણ થાય છે કે શું હરિગીરી બાપુએ આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી છે? આ આક્ષેપો તેમના ઉપર કરવામાં આવ્યા છે તેને લઈને? ના હિરલ, ચોક્કસથી હજુ તો કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી, પણ ક્યાંક ને ક્યાંક ફરી તેમની હાલ જે હરિગીરી બાપુ છે તે પ્રયાગના જે કુંભના મેળામાં છે ત્યાંથી એ લોકો કોઈ પ્રતિક્રિયા આપવા માંગશે તો તેમની પ્રતિક્રિયા પણ લેવામાં આવશે। ને બીજી વાત કરી છે મહેશગીરીએ કે હું થોડા દિવસમાં આજે તેમને ત્યાં જે યજ્ઞ ચાલે છે યજ્ઞમાંથી ફ્રી થાય પછી હું આ જે સમગ્ર બધા મુદ્દા છે તો મુદ્દાની સામે હું કોર્ટ કરી। જી બિપિન, આભાર। હરિગીરી બાપુએ શું કહ્યું આવો સાંભળીએ। अखाड़ा, जूना अखाड़ा, मेरे गिरनार में कभी ऐसा था नहीं। हरिगिरी तुम्हारे आने के बाद हुआ, तुम्हारे चले चपाटे। अखाड़ा हरिगिरी चलाता है यहाँ जूनागढ़ में, कौन रहेगा कौन नहीं, उसी के चले चपाटे बैठते हैं। दारू ये लो अखाड़े में। पुलिस ले जाती हुई नशे की हालत में थानापति। वीडियो में पुलिस ने छापा मारा है, वो भी वीडियो है, वो भी मैं आपको दूंगा। पुलिस ने छापा मारा, ये हरिगिरी के चले चपाटे, ये देखो पुलिस ले जाती हुई। अब अखाड़े में वेश्याएं लेके आ रहे हैं गिरनार के अंदर, शर्म करो। तो गिरनार ये हमारे यहाँ सरकार और अधिकारी समझ नहीं पा रहे हैं क्या क्या हो रहा है, और तुम ऐसी चीजों को दबा दुबा के और ये सब करते हो क्योंकि तुम्हारे चले चपाटे वेश्याओं को लेके आ रहे, मेरे गिरनार को अपवित्र कर रहे। ये लोग ये बेस्या है जूना अखाड़े में। આ જુનાગઢનો જૂના અખાડા છે હો। આ જુનાગઢમાં बेस्या मादर जो जूना अखाड़े में थी, माँ का लक्कड़ मारू। મારા ગિરનારને અપવિત્ર કરવાનું કામ કર્યું છે, તને છોડીશ નહીં હરિગીરી। અને સરકારને કહીશ કે આ પવિત્ર તીર્થ સ્થળ છે, આ હરિગીરીનું એનું જરાક હવે જોવો, સરકારની બદનામી થશે। જરાક તો વિચાર કરો આ શું શું ચાલી રહ્યું છે જૂનાગઢના અંદર।
અને એને બચાવવા માટે આ બધા ભ્રષ્ટાચારી જુનાગઢના નીકળી પડ્યા છે. જ્યારે જ્યારે મેં વાત કરી, પ્રમાણ સાથે વાત કરી છે. શું જુનાગઢના આ આવતો શિવરાત્રી મેળો કેવો કરવો છે જરાક વિચાર કરજો. આ બલાત્કારી, ભ્રષ્ટાચારી, દારૂ, આન તેન એવો મેં તો પહેલેથી કીધું કે મને મારો ગિરનાર પાછો આપો સાહેબ, હું બધું છોડી દઈશ. આ લોકોને માફ કરી દઈશ કે તમે જાઓ ભાઈ અહીંથી, મારો ગિરનાર મને પાછો આપો જેવો હતો. જૂનાગઢમાં મહેશગીરી બાપુના આરોપથી ખળભળાટ મચી ગયો છે. તેમણે વિડીયોના પુરાવા પણ આપ્યા છે. કેક કટિંગ કરી રહ્યા છે, એકબીજાને કેક લગાવી રહ્યા છે તેવા વિડીયો સામે આવ્યા છે. હરિગીરી બાપુ પર મહેશગીરી બાપુના ગંભીર આક્ષેપ. ભવનાથમાં સાધુ સંતો મુજરા કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. સાધુ સંતો કેક કાપીને જન્મદિવસ ઉજવતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે, જેનો વિડીયો પણ સામે આવ્યો છે. આ વિડીયો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જૂના અખાડામાં દારૂની મહેફિલ થતી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. હરિગીરી બાપુ સહિતની ગેંગ ભવનાથને પતાવી દેશે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. સરકારને પણ કહ્યું છે કે સરકાર થોડુંક ધ્યાન અહીંયા પણ આપે. ભ્રષ્ટાચારીઓ જૂનાગઢ અને ભવનાથને ખતમ કરી દેશે. આવું સાંભળીએ પાછું તેમણે શું કહ્યું. अखाड़ा, जूना अखाड़ा, मेरे गिरनार में कभी ऐसा था नहीं. हरिगिरी तुम्हारे आने के बाद हुआ, तुम्हारे चले चपाटे. अखाड़ा हरिगिरी चलाता है यहाँ जूनागढ़ में. कौन रहेगा कौन नहीं, उसी के चले चपाटे बैठते हैं. दारू ये लो अखाड़े में. पुलिस ले जाती हुई नशे की हालत में थानापति. वीडियो में पुलिस ने छापा मारा है, वो भी वीडियो है, वो भी मैं आपको दूंगा. पुलिस ने छापा मारा. ये हरिगिरी के चले चपाटे, ये देखो पुलिस ले जाती हुई. अब अखाड़े में वेश्याएं लेके आ रहे हैं गिरनार के अंदर. शर्म करो. तो गिरनार ये हमारे यहाँ सरकार और अधिकारी समझ नहीं पा रहे हैं क्या क्या हो रहा है, और तुम ऐसी चीजों को दबा दुबा के और ये सब करते हो क्योंकि तुम्हारे चले चपाटे वेश्याओं को लेके आ रहे, मेरे गिरनार को अपवित्र कर रहे. ये लोग ये बेस्या है जूना अखाड़े में. આ જુનાગઢનો જૂના અખાડા છે. હો, આ જુનાગઢમાં बेस्या मादर जो जूना अखाड़े में थी, ये माँ का लक्कड़ मारू. મારા ગિરનારને અપવિત્ર કરવાનું કામ કર્યું છે. તને છોડીશ નહીં હરિગીરી. અને સરકારને કહીશ કે આ પવિત્ર તીર્થ સ્થળ છે, આ હરિગીરીનો એનું જરાક હવે જોવો. સરકારની બદનામી થશે. જરાક તો વિચાર કરો આ શું શું ચાલી રહ્યું છે જુનાગઢના અંદર. અને એને બચાવવા માટે આ બધા ભ્રષ્ટાચારી જુનાગઢના નીકળી પડ્યા છે. જ્યારે જ્યારે મેં વાત કરી, પ્રમાણ સાથે વાત કરી છે. શું જુનાગઢના આ આવતો શિવરાત્રી મેળો કેવો કરવો છે જરાક વિચાર કરજો. આ બલાત્કારી, ભ્રષ્ટાચારી, દારૂ, આન તેન એવો મેં તો પહેલેથી કીધું કે મને મારો ગિરનાર પાછો આપો સાહેબ, હું બધું છોડી દઈશ. આ લોકોને માફ કરી દઈશ કે તમે જાઓ ભાઈ અહીંથી, મારો ગિરનાર મને પાછો આપો જેવો હતો.